અને પ્રકૃતિને સ્વભાવને લઈને કેટલીક વખત થોડુંક આવું ઘર્ષણ થઈ જાય વ્યવસ્થાની અંદર. તો વ્યવસ્થા છે એને જો બરોબર રીતે આપણે એ પ્રમાણે ફોલો ન કરીએ તો અવ્યવસ્થા થઈ જાય, અને અવ્યવસ્થા થાય તો બધાને અશાંતિ. પોતાને થોડી અગવડ પડે પણ બીજાને બધાને અગવડ પડે. પણ જો વ્યવસ્થા છે તો ભલે 1, 2, 4 જણને કદાચ એવી અગવડ થતી હોય કોઈ કારણસર, કે એમાં કોઈ એવું નથી, પણ પોતાની જીવ કે મારે અહીંયા જ આ કરવું છે પાર્કિંગ, કે મારે અહીંયા જ બેસવું છે, કે મારે આ રીતે જ કરવું છે. પણ વ્યવસ્થાની દ્રષ્ટિએ જો કરે તો બધાને શાંતિ સુખ આવે તો એવું થોડું બને છે. પણ પેલું કહેવાનું શું છે, જો વ્યવસ્થા છે તો બધાને લાભ મળે, સારી રીતે બધાને લાઈનબંધ દર્શન થાય, ભજન થાય, કીર્તન થાય, સભામાં બેસાય, બધી થાય. આપણે અન્નકૂટની બધી આપણે જોઈ વ્યવસ્થા, કેટલી સુંદર રીતે વ્યવસ્થા થઈ તો હજારો માણસોએ દર્શનનો લાભ લીધો. જો એ તમારી વ્યવસ્થા ના હોય તો માળખું તૂટી પડે, બધા આવે એટલે જતા રહે, અને કહે છે જવા જેવું નહીં, ફરી કોઈ દી આવે નહીં. પેલા ભાઈ અમારે શું નામ, એને ઇન્ટરવ્યુ લીધા બધા 20-25 માણસના, શું નામ પાડને, આ દેવન, આપણો દેવન છે, એ ઇન્ટરવ્યુ કેટલા લીધા બધા, એટલે ભર્યા ને આપતા હતા ને બધા આપણા ભક્તો બીજા બધાને લીધા. દરેક માણસ કહે છે કે તમારી વ્યવસ્થા સારી છે. પાર્કિંગનું પૂછ્યું, પાર્કિંગમાં બધા અનુકૂળ છે. દર્શનની લાઈનમાં ઉભા રહેવું પડ્યું, અડધો કલાક નહીં કરતો આટલું બધું વાંચ છે તો ઉભા રહેવું પડે, પણ અમને કોઈ અગવડ નથી, અને અમે સારી રીતે દર્શન કર્યા. દર્શનમાં ગયા તો ત્યાંય સારું દર્શન થયા. અને આ રીતના બધી જ્યાં વ્યવસ્થામાં કહ્યું સ્વચ્છતાની દ્રષ્ટિએ કહું, સ્વચ્છતાની દ્રષ્ટિએ સારું. એટલે જો બધાને એ વસ્તુ સારી લાગી. આપણે શું પેલું થોડુંક લાઈનમાં જવું પડે એટલે જરા આપણને એમ થાય કે આ લાઈનમાં જવું પડે છે, ઉભા રહેવું પડે છે, આ તો કંઈક મંદિર છે, આ તો કંઈક મંદિરના દર્શન છે, તો ભાઈ અહીંના કરતાં ઘણી લાઈનમાં ઉભા રહ્યા છે, ક્યુ થાય છે. આપણે અમારા દેશમાં તો બહુ ક્યુ ચાલે છે. ટ્રેનમાં જવામાં ત્યારે એટલે હું આપણે આપણું ઘાસ તેલ લેવું હોય તો ક્યુ હોય છે, બીજી બધી પેલા રેશનના કાર્ડ હોય છે એની લેવા જાય તો ક્યુ હોય છે. એટલે આમાં ક્યુમાં તો કેટલાય ઊભું રહેવું પડે, કલાકો સુધી ઊભા રહેવું. અને કોર્ટમાં જઈએ છે ને તો સવારથી સાંજ સુધી બેસીએ. અહીં તો જે થતું હોય ખબર ને, અમે તો સવારે મુદત હોય આજે, એટલે સવારે 11 વાગે હાજર રહેવાનું, અને હાજર રહેવાનું પછી કેસ ચલાવે જાય, એટલે કે એકનો બીજાનો ત્રીજાનો બધો કેસ ચાલે, અને સાંજે 5નો ટાઈમ થવા આવે ત્યારે કે જાઓ તમારી મુદત પડી, આખો દાડો બેહાડી મૂકે લ્યો, અને પછી જવાનું રહે છે. એટલે એ બધું ક્યુમાં હોવું જોઈએ, ક્યુમાં છે. પણ કહેવાનું છે કે એ જે વ્યવસ્થા છે એ આપણા સારા માટે છે. પણ જે વ્યવસ્થા થઈ જાય તો પછી કોઈ વસ્તુનો એ ના રહે. એટલે અહીંયા જે આપણે બધાને અનુભવ થયો છે કે આ વ્યવસ્થા છે તો આપણે શાંતિથી સારો લાભ મળી શકે છે. જમવામાં પણ આપણે ભલે લાઈનમાં જવું પડે, પણ એ લાઈનમાં જઈએ છે તો બધાને શાંતિથી સારું રીતે લાભ મળે છે, અને કોઈ જાતનો વાંધો આવતો નથી. એટલે મૂળ વસ્તુ છે કે વ્યવસ્થા છે એની અંદર આપણું આ મંદિરની જે શિસ્ત, પહેલાં પહેલું તો જે શિસ્ત, કોઈ પણ સંસ્થામાં શિસ્ત ન હોય તો એ સંસ્થાની અંદર અવ્યવસ્થા થઈ જાય. અને શિસ્ત સાચવવી આપણી ફરજ છે. આપણે જ્યાં જઈએ, કોઈ પણ ઠેકાણે જઈએ તો ત્યાંના જે સ્થાનની વ્યવસ્થા હોય, કે મંદિર હોય કે કોઈ બીજી સંસ્થા હોય, તો એની શિસ્ત આપણે સાચવવી જોઈએ. અને અહીંયા પણ આપણે સાચવી જોઈએ તો જ આપણે બરોબર રીતે એની અંદરનું કામ સારું કરીએ. શિસ્ત અને સહકાર, અને જે ત્યાંની વ્યવસ્થામાં સહકાર આપણો આવવો જોઈએ એ બરોબર છે. અને ભલે થોડું મોડું થશે, થોડું એ થશે, પણ સહકાર એ હોય તો એ બરોબર સારું કામ થઈ શકે, તો આયોજન સફળતા થાય. શિસ્ત અને સહકાર જો આપણે એની અંદર બરોબર રીતે આપીએ તો આપણું જે આયોજન છે એ સફળતાને પામે. પણ જો એ ના હોય તો તરત અવ્યવસ્થા થઈ જાય, આયોજન બધું તૂટી પડે, માળખું તૂટી જ પડે તમારું. એટલે એ બહુ અગત્યનું છે. એ શિસ્ત અને સહકાર ની જે ભાવના છે એ આપણા મહારાજના વખતથી જ ચાલી આવી છે, કે આ રીતે જ આપણે જો કહીએ શિસ્ત એટલે શિસ્ત. એમાં પછી કોઈ સ્કૂલની પણ શિસ્ત હોય, કોઈ પણ સંસ્થાની શિસ્ત બધી હોય છે. કોઈ પણ ઠેકાણે તમે જાઓ તો શિસ્ત હોય, એટલે શિસ્ત પ્રમાણે જો કામ થાય તો વાંધો જ નહીં. કે આ મંદિરમાં જઈએ એટલે બસ શાંતિથી દર્શન જ કરવાનું. સભામાં બેઠા તો શાંતિથી આપણે સભામાં જે ચાલે છે એ વાતો નહીં જ કરવાની. ત્યાં સભામાં ગયા છે તો સભામાં કથા વાર્તા સાંભળવા માટે ગયા છે, એ શિસ્ત શિસ્ત. અને જે પ્રમાણે ત્યાં આગળ વ્યવસ્થા હોય એ પ્રમાણે લાઈન બંધ બેસી જઈએ, અને હાથમાં માળા લઈને બેસી જાઓ. ના માળા લો તો એમને સ્વામિનારાયણ સ્વામી, પણ કથા સાંભળવી છે. બીજાને વાતો કરીએ તો શું થાય કે બીજા બેને બંધ દખલ થાય, અને આપણે જે લેવા લાભ આવ્યા છે એ લાભ કંઈ મળે નહીં, વાતોમાં જતું રહે. એટલે શિસ્ત છે કે ભાઈ આપણે સાંભળવાનું. એટલે આવી રીતની બધી જે શિસ્ત અને સહકાર હોય તો પછી આપણે જે આયોજન કર્યું હોય એની સફળતા થાય. એટલે એ વસ્તુ બહુ અગત્યની વસ્તુ છે. એટલે અત્યારે અહીંયા આગળ યુવકોએ જે કંઈ આપણામાં અહીંયા બતાવ્યું, વાતો કરી છે, બરાબર છે. કેટલીક વખત એવું પણ થાય, પણ આપણે આ વસ્તુ પોતાના ઘરે પણ અગવડ સગવડો જેમ હોય પણ છતાં એને શિસ્તબદ્ધ હોય તો કેટલું સારું કામ થાય છે કે આપણે બધાને અનુભવ છે. અને એ અનુભવ પ્રમાણે આપણે અહીંયા આગળ પણ જે કંઈ કરવામાં આવે છે એટલે કોઈ એમાં મનમાં દુઃખ નથી કરવાનું,
પણ વ્યવસ્થા સારી સચવાય તો બધા વધારો લાભ મળે, અનેકને લાભ મળે. આપણે એક જ મોટર જો રસ્તામાં વચ્ચે ઊભી રહે તો કેટલું બધું તમારું ટ્રાફિક વધી જાય. આપણે તો શું ના, હું તો અહીં ઊભી રાખીશ, અહીં વાંધો નથી, આટલો બધો રસ્તો છે, શું આવું, પછી એ ટ્રાફિક કેટલો રોકાય, એમાં કેટલા માણસો હેરાન થાય, કેટલી પોલીસની દોડધામ થાય. વિચાર કરો કે આપણે જાણીએ છીએ કે રોડમાં આપણી મોટર ઊભી રહે એમાં શું વાંધો, રોડમાં તો ઊભી જ રખાય ને, પણ એમાં ટ્રાફિક કેટલો રોકાઈ જાય અને એમાં કેટલા એ થઈ જાય. અહીં તો ટ્રાફિકમાં તમારે જામ થતો હોય તો કેટલું બધું મોટું લાંબુ થઈ જાય. દેશમાં પણ થાય. દેશમાં તો હું પેલા ટ્રક વાળા બે જણને ના ફાવ્યું ને બે તો બે આલુ રાખીને ઊભું રાખેલો, એટલે લાઈન 2-3 માઇલ સુધી 4 માઇલ સુધી ટ્રકો અરે બસો ઊભી હોય, મોટરો ઊભી હોય. ઘણા માણસોને ટાઈમ પણ જાય, વ્યવસ્થા પણ ના સચવાય અને મુશ્કેલી બધાને પણ થાય છે. એટલે દરેક ઘરની પણ શિસ્ત છે, સમાજની શિસ્ત છે, આપણી સ્થાનની છે, મંદિરની છે, દરેકની શિસ્ત છે. એ શિસ્ત અને સહકાર એ અગત્યની વસ્તુ છે. તો આપણે બધા આ પ્રમાણે કથા વાર્તા એ સાંભળીએ છીએ કે આ દેહ તે હું નહીં. આવ્યું ને, મૂળ દેહ જ્યાં ત્યાં નડે છે એ શિસ્ત તોડવામાં, સહકાર નહીં આપવામાં, વ્યવસ્થા આગે પાછી કરવામાં બધું દેહ નડે છે. મને આ ના થયું, મને આ ના થયું, લોકો મને આ ના થયું, ભાઈ આ કરવા આવ્યા જ નથી. અહીં તો જોગી મહારાજ કહેતા કે આપણે જે આવીએ છીએ ભગવાનના દર્શન કરવા માટે અને આપણા આત્માનું કલ્યાણ માટે, સંતોનો સમાગમ થાય લેવા માટે. બીજી અગવડ સગવડ તો આપણે અહીંયા જોવાની છે નહીં. આપણે બધી અગવડ સગવડો ઘણી હોય છે છતાં ચલાવીએ છીએ એટલે આમ ચાલે. અહીંયા જે લાભ લેવાય છે અહીંયા કદાચ તમને પેલા કહ્યું ને દાળનો પડીયો બધું એ વહેલા મોડા થાય છે, બરોબર છે. જોગી મહારાજ કહેતા હતા કે સમય આમ ગયા હોય તો જમવા માટે નથી જતા, જમવાનું ઘરે ભૂખ્યા હતા એટલે અહીંયા આવ્યા, ખાવાનું નતું મળ્યું એટલે અહીંયા આવ્યા. બધાને સારું ખાવ છો, સારી રીતે તમને ભોજન મળે છે, બધા સારી રીતના સુખી છો, એ ખાવા માટે કોઈ નથી આવતા. અહીંયા જે આવે છે આપણે મહારાજના દર્શન કરવા માટે, સત્સંગ કરવા માટે, એટલે એને માટે નથી આવતા. એટલે જોગી મહારાજ કહે છે આપણે સમયમાં આવ્યા હોય તો ભલે દાળનો પડીયો જ મળે, બીજું કઈ મિષ્ટાન રોટલી દાળ ભાત બીજું ના મળે, પણ દાળનો પડીયો મળે તો જાણવું કે બહુ સારું, ભગવાનનો પ્રસાદ મળ્યો ને. એ ભગવાનનો પ્રસાદ સમજીને એમાં આનંદ લેવાનો હોય. પછી રોટલીનો ટુકડો મળ્યો હોય તોય ભલે, શાકનો થોડુંક મળ્યું હોય તોય ભલે, અને દાળનો પડીયો મળ્યો, કોઈ પણ વસ્તુ એક મળી હોય તો એને આનંદ રહેવો જોઈએ. કારણ કે મૂળ આનંદ આપણે મળ્યો છે, પછી આનંદ ક્યાં છે? આ તો દેહનો ભાવ છે. એને કદાચ મળ્યું કે ના મળ્યું તો ઘરે જઈને પછી ફર્સ્ટ ક્લાસ કશું બનાવીને જઈ મેલો. અહીં તો ઠંડુ હોય અને ત્યાં તો ગરમા ગરમ મળે. ઘરે તો એ તો હવાનું ઘર તો સાંજે મળે છે ને. એટલે એવું અમારા જોગી મહારાજ કહેતા પેલા વજુભાઈ આપણા મુંબઈના હતા, વજુભાઈ શેઠ. એટલે એ ઘણા વખત ગોંડેલા મોટો સમય હોય. હવે સમય આમ તો 4-5 હજાર માણસો આવ્યા હોય એટલે ચાનો રંગેડો ચડ્યો હોય રાતના 3 વાગે મોટું તપેલાની અંદર 3 હજારનો ચા મૂકવાનો, અને પછી ચા થયા સવાર થતા તો ઠંડો થઈ ગયો હોય, અને એ ઠંડો ચા પછી બધા હરિભક્તો નહીં ધોઈને તૈયાર થાય એટલે પીવાના આપે. અને બધું, અને પછી જાજામાં તો એવો થયો ને એમાં કઈ દૂધ માપનો ના હોય, ખાંડ ને કે બીજું ત્રીજું ઓછું હોય, પછી પાછું ઠંડુ થયેલું હોય. પછી વજુભાઈ પૂછે સ્વામી કે વજુભાઈ ચા કેવો છે? કે ડોળા પાણી જેવો. ચામાં કાંઈ બરકત સ્વામી કે નથી કે. હા, કારણ ઘરે તો મીઠી મધુરી ગરમા ગરમ આમ પીતા હોય એટલે અહીંયા એ મળે ખરું. હવે એ ઈચ્છા અહીં રાખીએ અને ઈચ્છાથી અહીં આવ્યા હોય તો સત્સંગ ક્યાં થવાનો છે? સત્સંગનો મહિમા ક્યાં સમજાય છે? એવી ઈચ્છાથી અહીં આવતા જ નથી. એ ત્યાં ઘરે ગરમા ગરમ પી લેવું, બરોબર. હવે ઘરે છે તો આપણે જમવા બેઠા ને રોટલી ગરમ ગરમ આવતી હોય, પૂરી પણ તરીને તૈયાર આવતી હોય, શાક પણ જરા ગરમ કરીને આપતા હોય, બધી રીતે આપણે ટેસ્ટથી જમતા હોય, ટેબલ ઉપર જમતા હોય, બરોબર. હવે અહીંયા ટેબલે ના એને ઉભા ઉભા જમવાનું હોય તો ઠંડુ હોય પાછું. એ ફેર પડ્યો કે ના પડ્યો? કઈ તો કઈ જમવામાં કઈ ઠેકાણ નથી. પણ ભાઈ ઘરે જમવાનું ઠેકાણું નથી, જરા જમવા માટે ઠેકાણ નથી. આત્માની શાંતિ માટે આવ્યા છે માટે ઘરે જઈને પાછું જમી લેવાનું. ઉતારાની જો સ્વામી કઈ સગવડ ના હોય તો કઈ આપણે ઉતારાની કરવા માટે ઘરે બંગલો છે, આપણે સારામાં સારા ફર્સ્ટ ક્લાસ રૂમો છે, ફર્નિચર છે, આરામ એની માટે પણ નથી. એટલે અમુક વસ્તુ જો કે ગાદલું નથી મળ્યું, ગાદલાની કઈ જરૂર નથી. ઘરે આપણે 2 રજાયો તજાયો મૂકીને આમ ફર્સ્ટ ક્લાસ રીતે ઉભો થયો, જરા પછી ગરમ ગરમ આવે છે એટલે ઠંડી પણ ના લાગે. એ બધું સરસ સગવડો. આપણી ઘરે કોઈ સગવડ નથી એટલે અહીં આવ્યા છે. આ બધી સગવડો માટે આવતા નથી કે આપણે કપડા બીજી ગોદડાની કે ખાટલાની કે પલંગની કે રૂમની કે જમવાની કે આ બધી કોઈ આતે આપણે અહીં આવતા. અહીં આવીએ છીએ જે ધ્યેય એ વિચાર કોઈ, એ ધ્યેયની અંદર કંઈ પણ થોડી મુશ્કેલી પડે તો વેઠીને પણ આ કરવું. કારણ કે આ સત્સંગનો જો મહિમા આપણે સમજ્યા હોય તો આપણે સ્વામી કે ત્યાં સત્સંગને જો સ્વામી કહે છે ઉપવાસ કરીને પણ સત્સંગ કરો. કદાચ આ તો વ્યવસ્થા જમવાની છે ન મળે તો ઉપવાસ પણ કરી લેવો અને પણ સમાગમ બરોબર કરી લેવો.
કાચું અનાજ માગીને પણ ખાઈને સમાગમ કરી લેવો, પવન ખાઈને, તારું શિવ પવન જમતા હતા, હવા ખાઈને સત્સંગ કરતા, લીમડાના પાન ખાઈને કરતા. એટલે આવું સત્સંગનો મહિમા લખ્યો છે. આવી રીતે નિર્વાહ કરીને પણ આ કરી લેવું. આપણે આ નિર્વાહ કરીને પણ કરી લેવો, પણ સત્સંગ કરવો છે એટલા માટે આવ્યા છે. એટલે મૂળ વસ્તુ છે કે આપણે ઘરેથી અહીંયા આવ્યા છે એ કંઈ કોઈ પણ જાતની બીજી વ્યવસ્થા આપણા દેહના સુખને માટે લેવા નથી આવ્યા, આત્માના સુખને લેવા માટે આવ્યા છે. એટલો જ જો આપણા જીવનમાં દળતા થાય આ બધા પ્રશ્નો કોઈ આપણને નડવાના નથી. આપણે દેહ ભાવથી જ આ બધી જોઈએ છે એટલે પ્રશ્નો ઉભા થાય છે. આ થયું ને તે થયું, ફલાણું થયું, બીજું કાંઈ નથી. તમે સ્વામી મહારાજે વાત કરી તમારા અહીંના ભાઈ શું રાજા હોય કે કિંગ હોય કે જે હોય કે રાષ્ટ્રપતિ અમે કઈ દેશની અંદર હવે એવા બધા આયા હોય, એની સભામાં તમે ગયા હોય, એની સભા મોટી હોય, લાખો માણસ હોય, હવે તમને ત્યાં જવાનું ના મળે, ત્યાં બેસવાનું ના મળે, અને બધી રીતે કેટલું હેરાન પરેશાન થયા હોય, કેટલો ટ્રાફિકમાં આગા પાછળ થયા હોય, તોય પણ આપણને થોડો કેફ રહે કે અમે રાષ્ટ્રપતિની સભામાં જયા, રાણીની સભામાં જયા. હવે રાણી તો ક્યાંય હોય 2 માઇલ દૂર ને આપણે ક્યાંય બેઠા હોય, ક્યાંય આટામાં કોઈ પૂછતું ના હોય કે તમે ચા પીધો, વેલકમ, પધારો પધારો પધારો, બહુ સારું, તમને ખુરશી આપી કે આવો ચેર પર બેહો, કશું આપણે વ્યવસ્થા નથી. છતાં પણ એક મોટી એની માની છે કે આ મોટાની અંદર આપણે જ્યાં એનો જો કેફ રહેતો હોય તો ભગવાન પુરુષોત્તમ નારાયણ એના દર્શન માટે જઈએ છીએ, એના આપણે લાભ લેવા જઈએ છીએ. ને આપણી અપેક્ષા શા માટે હોવી? અપેક્ષા કોઈ હોવી જ ના જોઈએ. અરે ના મળે બરોબર.